પહેલા તમે અતુલ દત્તાની પાછળ ગીત ગાતા હતા, હા આજે અતુલ દત્તા સાથે ગાઓ છો, યસ તો તમને આમ અંદરથી કેવું ફીલ થાય છે? એમની પાછળ બેસતી હતી હું, પણ બહુ બધું શીખવા મળ્યું. મને એમને લીડ સિંગર તરીકેનો રોલ આપી દીધો અને મારું ફર્સ્ટ સોંગ હતું યુનાઇટેડ વે ઓફ બરોડામાં. ઓ માય ગોડ, મોદીજીએ મેલનીને મેલોડી આપી, હા હા એમાં મારું ઓકે, પણ ગુજરાતમાં છે ને મેલોડી નહીં મેલડી ચાલે છે. તો મારું સોંગ મેલડી રમે મારી મેલડી રમે, આજ મારી મેલડી રમવા આવે. બીજા કોન્સર્ટ કરતાં તમારો કોન્સર્ટ કમ અલગ હોય છે? સૌથી વધુ એ છે કે આ મારા દિલની વાત છે અને આ જે મ્યુઝિક મેં ક્રિએટ કર્યું છે એમાં ક્યાંય કોઈ દંભ નથી, કોઈ શોબાજીવાળું મ્યુઝિક નથી. આ મ્યુઝિક એ છે કે ઘણા બધા જૂના ગુજરાતની કોયલ જે નામ છે એની પાછળની રિયલ સ્ટોરી શું છે? કોયલડી મીઠું મીઠું ગાય છે. ફેમિલીમાં તમારા સૌથી વધારે બોન્ડ કોના સાથે સ્ટ્રોંગ છે? ફેમિલીમાં હમણાં એક રીસન્ટ એડિશન થયું છે, મારા હસબન્ડ. તું તો તું તો મારા કાળજા કેરો કટકો રે, તને કેમ રે સમજાવું. તમારું બરોડામાં ફેવરેટ ફૂડ શું છે? વડોદરાના માણસો અને વડોદરાનું સેવસળ, વડોદરાના ગરબામાં ના ચાલે કોઈ ભેળસળ, બરાબર ને? તો નવરાત્રી તમને ક્યાંની ગમે છે? અમદાવાદની, સુરતની, બરોડાની કે રાજકોટની? તો બરોડાના ગરબામાં વધારે તબલા ઢોલકનો યુઝ થાય છે અને બાકીના અમદાવાદના, સુરતના, રાજકોટના ગરબામાં યુઝ થાય છે. તો કોન્ટ્રોવર્સી તમારી છે યા તમે છુપાઈને રાખી છે? એકવાર એવું થયેલું કે મેં એક સ્પેનિશ જે ગીત છે વેલા ચાવ, એ મેં ગરબામાં લીધું હતું અને થોડા લોકો એમાં ઓજી ગરબા શું છે? ઓજી ગરબા એટલે આમ તો ઓરિજિનલ ગેંગસ્ટર. રાધે રાધે. રાધે રાધે. હાઉ આર યુ ફીલિંગ હિયર? અમેઝિંગ, બહુ જ સરસ તમારું સેટઅપ છે અને આઈ હેવ સીન યોર પોડકાસ્ટ. બહુ જ એક્સાઇટેડ છું આજે. મેં પણ બહુ એક્સાઇટેડ છું, પણ થોડો લિટલ બીટ નર્વસ પણ છું. નર્વસ? હું પણ નર્વસ છું. ગુજરાતની કોયલ જે નામ છે એની પાછળની રિયલ સ્ટોરી શું છે? ગુજરાતની કોયલ, બહુ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યો મને. ઘણા લોકો જાણે જ છે કે મને કોયલડી તમે લોકોએ નામ આપ્યું છે, બિરુદ આપ્યું છે. કોયલ એક એવું બર્ડ છે કે જેનો કંઠ એટલો મીઠો હોય કે તમે સાંભળો તો તમારા જીવનનો, તમારા દિવસનો થાક ઉતરી જાય. તો એવું હું ઓલવેઝ ટ્રાય કરું કે મારા સોંગ્સ હું હોય દિલથી ગાઉં અને સ્વીટલી ગાઉં. અને મારું એક ગીત, મારો અવાજ સાંભળીને મારું એક આલ્બમ બન્યું હતું જેનું નામ હતું કોયલડી. એમાં એક ગીત આપ્યું હતું એ લોકોએ, કોયલડી મીઠું મીઠું ગાય છે. તો એ જ્યારથી ગીત આવ્યું ત્યારથી આઈ થિંક બધા લોકોએ મને નામ આપ્યું અને મને એટલું બધું ગમ્યું કે મેં સહર્ષ સ્વીકારી લીધું. મને સપને પણ એવો અંદાજો નહોતો કે આ નામ આટલા લોંગ ટાઈમ સુધી મારી સાથે જોડાઈને રહેશે. તો આઈ રિયલી થેન્ક માય ઓડિયન્સ કે આટલો પ્રેમ આપ્યો મને. લાઈક હવે એવું લાગી રહ્યું છે આપણો પોડકાસ્ટ સ્ટાર્ટ થઈ ગયો છે. યસ. ગરબાની વાત હોય એમાં અતુલ દાદાનું નામ ના લેવાય ને તે ગરબો અધૂરો છે. જી, સાચી વાત છે. તો પહેલાં તમે અતુલ દાદાની પાછળ ગીત ગાતા હતા, હા. આજે અતુલ દાદા સાથે ગાઓ છો, યસ. તો તમને આમ અંદરથી કેવું ફીલ થાય છે? અતુલ દાદાની સાથેનો અનુભવ અને એમની સાથેની જર્ની એટલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે મારી લાઈફનો. અને એઝ યુ રાઇટલી આસ્ક્ડ કે સૌથી પહેલાંનું જે મારું વર્ષ હતું, બહુ વર્ષો પહેલાં, વેન આઈ વોઝ વેરી સ્મોલ, ત્યારે એમની સાથે કોરસમાં ગાવા માટે મને જ્યારે ચાન્સ મળ્યો હતો, તો પણ હું એટલી બધી ખુશ હતી, એટલી બધી એક્સાઇટેડ હતી કે આખી દુનિયાનું બધું જ ભાગ્ય મારું છે એવું મને લાગતું હતું. અને એક આખું વર્ષ મેં એમની સાથે કોરસ ગાયું. આઈ વોઝ સિટિંગ બિહાઇન્ડ હિમ, એમની પાછળ બેસતી હતી હું, પણ બહુ બધું શીખવા મળ્યું. અને એમણે જોયું કે ધીસ ગર્લ ઇઝ નાઇસ, મહેનત કરે છે, સુરીલું ગાય છે, સમજથી ગાય છે. અને બસ નેક્સ્ટ જ યર મને એમણે લીડ સિંગર તરીકેનો રોલ આપી દીધો અને મારું ફર્સ્ટ સોંગ હતું યુનાઇટેડ વે ઓફ બરોડામાં, હો ગાગર છલકે
છલકે ને મારું મુખલડું મલકે ઓ ગાગર છલકે છલકે ને મારું મુખલડું મલકે. તો એ ગરબો જ્યારે મારે ગાવાનો હતો ત્યારે 45,000 લોકો હતા, ડાન્સ કરતા હતા, ગરબા કરતા હતા. અને મને જ્યારે ગાવાનું આવ્યું, મેં 1 મહિનો પ્રેક્ટિસ કરી હતી એની, પણ જ્યારે ગાવાનો ટાઈમ આવ્યો તો મારા હાથ પગ પાણી થઈ ગયા કે આમાં જો કંઈ પણ બીટમાં મિસ થયું, તાલમાં મિસ થયું, તો વડોદરાનો ગરબો તો તમને ખબર છે કે આટલા બધા લોકો એક સર્કલમાં જ્યારે ગરબા કરતા હોય અને જો તાલમાં કોઈ ચૂક થાય તો બધાનો જ ગરબો તૂટે. તો ત્યારે મને અતુલ દાદાએ ખાસ કીધું કે તુમ ડરો મત, મેં હું ના, હું છું ને, બધું થઈ જશે. અને ઘણીવાર કરિયરની શરૂઆતમાં એક આવા જ પ્રોત્સાહનની જરૂર હોય છે, એટલે એમને મને બહુ જ સપોર્ટ કર્યો. હી ઇઝ સચ અ નાઇસ પર્સન, મારા પપ્પાની જગ્યાએ છે અને વી શેર અ વેરી સ્પેશિયલ બોન્ડ. મારા માટે બહુ જ સૌભાગ્યની વાત છે કે મેં મારું કરિયર એમની સાથે શરૂ કર્યું. જ્યારે તમે અતુલ દાદા સાથે ગરબા ગાતા હોય, મસ્ત સૂરમાં આવી ગયા હોય અને એટલામાં જ પાછળથી કોઈ આવીને કે આ પાર્કિંગવાળાનો પ્રોબ્લેમ છે, પાર્કિંગવાળાનું એનાઉન્સમેન્ટ કરી દો ને, કાં પછી એવું પણ કોઈ કે આ છોકરો ખોવાઈ ગયો છે તો થોડું એનાઉન્સમેન્ટ કરી દો ને, તારે તમને આમ કેવું ફીલ થાય? તમારો ક્વેશ્ચન ગજબ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આવું રોજ થતું હોય છે અમારી સાથે કે એકદમ આંખ બંધ કરી અને એકદમ આમ લાગણીમાં લીન થઈને કોઈ ગરબા ગાતા હોય ત્યારે પાછળથી આવે કે બાળક ખોવાઈ ગયું છે, જલ્દી અનાઉન્સ કરો. તો અમે પછી છેલ્લે એવું અનાઉન્સ કરે છે કે મા બાપ ખોવાયા છે ભાઈ, થોડું ધ્યાન રાખો. પણ મા બાપ આવે જ્યારે લેવા તો એટલા પરસેવેરેબ જે, બિકોઝ દે આર ડુઈંગ ગરબા, એ લોકોને ખબર નથી કે મારું છોકરું સ્ટેજ પર છે. એટલે ઘણીવાર એવું થાય કે મા બાપ કેરફુલ રહે તો વધારે સારું, બટ એ લોકો ગરબામાં એટલા લીન થઈ જાય છે કે બધું અમુક તો મા બાપ હાથે કરીને ખોઈ નાખે કે ચલો ત્યાં સુધી આપણે ગરબા રમી લેશે અને સ્ટેજ પર જોઈ લેશે બધા. ટ્રુ. એટલે આવા કિસ્સા થતા હોય છે, પણ દેટ ઇઝ પાર્ટ ઓફ ઇટ. પાગલ ફેન કે જબરો ફેન, એની કોઈ યાદગાર મુમેન્ટ જે તમને ખબર હોય? મારો જબરો ફેન, આમ તો જોવા જઈએ તો ઘણા બધા ફેન્સ છે મારે. વડોદરાએ, ગુજરાતે, આ દુનિયાભરમાં મને બહુ પ્રેમ આપેલો છે બધાએ. પણ એક એવા ફેન હતા કે જે મને બહુ ગમ્યું હતું, એમનું આર્ટ હતું. એ મારા નામનું મારો આખો ફોટો એમના પાછળ કુર્તા પર કરાવીને આવ્યા હતા અને આખા ગરબા એમણે ઊંધા કર્યા, બિકોઝ તો મને દેખાય. એમના બેક ઉપર હતું આખું. સો આખા 2-3 કલાક એમણે ઊંધા ગરબા કર્યા. તો પહેલાં 1-8 કલાક પછી જ મારી તો નજર પડી ગઈ હતી, પણ ચાલુ ગરબે કેવી રીતે બોલાવું? સો તો પછી ઇન્ટરવલ પડ્યો તો મેં કીધું બોલાવો. ધેન આઈ સો કે જે છે પાછળ છે, આગળ નથી. તો મેં કીધું વાહ, ગજબ તમારું ટેલેન્ટ છે અને ગજબ તમારી શિદ્દત છે. તો થેન્ક યુ સો મચ. આવા ફેન્સના હું બહુ જ આભારી છું. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે ઘણા સેલિબ્રિટી સાથે કામ કર્યું છે, તો બેસ્ટ એક્સપિરિયન્સ તમને કયા સેલિબ્રિટી સાથે થયો છે? બેસ્ટ એક્સપિરિયન્સ, મારા કોઈ ગુજરાતી સેલિબ્રિટીનો બેસ્ટ એક્સપિરિયન્સ મારી સાથે હોય તો 3 નામ હું લઈશ. એક તો મલ્હાર ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ. એની સાથે અમે એક બહુ સરસ ગીત કર્યું છે, ડાકોરના ઠાકોર. તો એ વખતે એટલું સરસ રીતે, ઇવન ગીત જ્યારે બનતું હતું, સોંગ બનતું હતું, ત્યારે પણ એના ઘણા ઇનપુટ્સ હતા. ઇઝ અ વેરી મ્યુઝિકલ પર્સન અને એટલું રિયલ છે કે તમને ખરેખર એની સાથે વર્ક કરવાની મજા આવે. અને ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ. બહુ હસતા ગીત કર્યું અમે. સેકન્ડ હું આમાં નામ લઈશ, હમણાં મેં રિસન્ટલી એક સોંગ કર્યું કુશલ મિસ્ત્રી સાથે. તો કુશલ ઇઝ સચ અ નાઇસ પર્સન અને જેવી એની પર્સનાલિટી ઓન સ્ક્રીન છે, ઓન રીલ છે, એના કરતાં અમે જ્યારે મળ્યા ત્યારે પહેલાં તો એ બહુ શાંત હતા, હું વધારે હસાવતી હતી એમને. પછી મેં કીધું હવે તમારો વારો છે. તો દેન હી સ્ટાર્ટેડ અને ખૂબ જ હસ્યા અમે લોકો. સોમનાથ મહાદેવનું ગીત કર્યું અમે. અને બ્યુટીની વાત એ છે કે એમના કેરેક્ટરથી વિરુદ્ધ જઈને એમણે જ્યારે એ સોંગમાં પરફોર્મ કર્યું તો એટલી ઇન્ટેન્સિટીથી પરફોર્મ કર્યું. મારું ગીત છે ભોળા ભોળા શિવ ભોળા ભોળા. તો એકદમ મહાદેવનો જે ઇન્ટેન્સ જે વાત છે એ એમણે પકડી અને હી ડીડ અ ફેબ્યુલસ જોબ. હજી પણ અમે ફ્રેન્ડ્સ છીએ અને ખૂબ સારા વ્યક્તિ છે. થર્ડ હું નામ લઈશ, મારી બહુ સારી ફ્રેન્ડ જે શૂટ વખતે થઈ, ખુશી શાહ. એ પણ એક ગજબ એક્ટ્રેસ છે. એની લાઈફની સ્ટ્રગલ પણ ઘણી છે અને એ જે સ્ટેજ અત્યારે પહોંચી છે બહુ જ સરસ સ્ટેજ છે. ખુશી શાહ નાયિકા દેવીના એક્ટ્રેસ છે.
અને અમે પણ એક ગીત સાથે કર્યું અને શી બીકેમ વેરી ગુડ ફ્રેન્ડ. બહુ જેન્યુઇન નેચર છે એનો, બહુ ડાઉન ટુ અર્થ, અને હસતા હસતા અમે કામ કર્યું. ગ્રેટ. મને એક ટ્રુ આન્સર જોઈએ છે હવે. હા, એમાં અત્યાર તમારું- સુધી બધા ટ્રુ જ હતા. નહીં, ઓકે, હજી ટ્રુ. હજી ટ્રુ. હા, આ ફિલ્ડની અંદર સૌથી વધારે સપોર્ટ કોઈ કર્યો છે? આ ફિલ્ડની અંદર સૌથી વધુ સપોર્ટ મને મારા ફેમિલીએ કરેલો છે. બહુ હાઈલી એજ્યુકેટેડ ફેમિલી છે મારું, બધા જ ડૉક્ટર્સ છે અને મારા મમ્મી સાઈડથી બધા જ આર્ટિસ્ટ છે. તો મારી પાસે બે ચોઈસ હતી, કાં તો હું ડૉક્ટર બની શકું, કાં તો આર્ટિસ્ટ બની શકું, અને લકીલી હું બંને બની ગઈ. તો અચ્છા, યાની કે તમે ડૉક્ટર પણ છો? જી. કદાચ બહુ બધા લોકોને નહીં ખબર હોય, હા. પણ હું ડેન્ટિસ્ટ પણ છું, હું પ્રેક્ટિસિંગ ડેન્ટિસ્ટ છું, મારું ક્લિનિક પણ છે અને હજી પણ ક્લિનિક ચાલુ છે. સાચી વાત કહું, મને દાંતનો પ્રોબ્લેમ થયો છે, રૂટ કેનલ કરાવવાની છે, તો માઇક સામે આવે ત્યારે હું દાંત ભૂલી જાઉં છું. ઓકે. સો ફેમિલીનો બહુ સપોર્ટ છે મને. આઈ વુડ સે ફેમિલી ઇઝ એવરીથિંગ. ફેમિલીમાં તમારા સૌથી વધારે બોન્ડ કોના સાથે સ્ટ્રોંગ છે? મારા ફેમિલીમાં સૌથી વધારે સ્ટ્રોંગ બોન્ડ મારી છે બધા જ સાથે, મારા પપ્પા, મારા મમ્મી, મારો ભાઈ. અને ફેમિલીમાં હમણાં એક રિસન્ટ એડિશન થયું છે, મારા હસબન્ડ ઇઝ સો મચ સપોર્ટિંગ, સો મચ કેરિંગ, કે એમના લીધે હું થોડી લેડ બેક થઈ ગઈ છું કે એ છે ને એ બધું કરશે. સો ફેમિલી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ વર્લ્ડ, અને એમનો મને બહુ જ સપોર્ટ છે. તમારા હસબન્ડની વાત કરી, તમારા ફેસ પર ઓટોમેટિકલી આ સ્માઇલ આવી ગઈ છે, તો મને થોડું બહુ ડીપમાં પણ સાંભળવું છે. આઈ થિંક બહુ લોકોને ખબર પણ હશે ને બહુ લોકોને નથી પણ ખબર. હા, તો તમે એમના વિશે કંઈ વાત કરો અમને, એમના વિશે થોડું જાણીએ આપણે. મારા હસબન્ડ વિશે જો હું તમને કહું તો પ્રાઇમરીલી બાય પ્રોફેશન હી ઇઝ અ ડૉક્ટર, હી ઇઝ અ પલ્મોનોલોજિસ્ટ, એટલે કે લંગ્સના ડૉક્ટર છે. એટલે મારું કામ અહીંયા ગળાથી અટકી જાય છે. પહેલાં મારું કામ દાંત આવે, પછી ગળું આવે, અને એમનું કામ ફેફસા આવે. એટલે અમે લોકો ડૉક્ટર્સ છીએ બંને. અને હી ઇઝ અ વેરી સાયલન્ટ પર્સન. એ હોય તો તમને ખબર ના હોય કે એ છે, બટ એમની મનમાં એટલું બધું ચાલતું હોય, ફૂલ ઓફ એનર્જી હોય. અને આઈ એમ ધ વન હુ ટોક્સ મોર, હું વધારે બોલું છું ઘરમાં, બટ એ બહુ ઇન્ટેન્સ છે ને બહુ જ મને સપોર્ટ કરે છે. અને હી ઓલવેઝ પુશિઝ મી, મોટિવેટ્સ મી. અત્યારે આપણે જોઈએ છે કે ઘણા રિલેશન્સમાં બોયઝ હોય એ ગર્લ્સને એટલું પ્રમોટ નથી કરતા કે સપોર્ટ નથી કરતા. એવું થાય કે મને તું ટાઈમ નથી આપતી, પણ હી વિલ ઓલવેઝ એન્કરેજ મી કે તું તારું કામ હજી કર, વધારે કર, વોટ મેક્સ યુ હેપી તું એ કર. સો આઈ એમ વેરી લકી એન્ડ વેરી બ્લેસ્ડ. તમે બધા માટે સોંગ ડેડિકેટ કરો છો, તો તમે તમારા હસબન્ડ માટે કોઈ સોંગ ડેડિકેટ કર્યું છે? ચલો આજે મારા હસબન્ડ માટે એક ગીત ગાઈને સંભળાવું તમને. એ પણ આ જોશે એટલે બહુ ખુશ થશે. તું તો મારા કાળજા કેરો કટકો રે, તને કેમ રે સમજાવું. તું તો મારા કાળજા કેરો કટકો રે, તને કેમ રે સમજાવું. કેમ રે સમજાવું, તને કેમ રે મનાવું. તું તો મારા કાળજા કેરો કટકો રે, તને કેમ રે સમજાવું. વાહ. થેન્ક યુ. આ જ અવાજના કારણે લોકો તમારા ફેન છે. તમે કોન્સર્ટ પણ કરો છો, રાઈટ? હમણાં જ તમારો નવો કોન્સર્ટ પણ આવી રહ્યો છે. હા, તો બીજા કોન્સર્ટ કરતાં તમારો કોન્સર્ટ કમ અલગ હોય છે? હું એવું કહીશ કે બીજા કોન્સર્ટ અને મારા કોન્સર્ટમાં શું અલગ છે. સૌથી વધુ એ છે કે આ મારા દિલની વાત છે, આ મને અને મારા ઓડિયન્સની વાત છે, મારી ને તમારી વાત છે. મને ખબર છે કે મારા ગીતો જે સાંભળે છે એ લોકોને શું સાંભળવું છે, મારા મોઢે શું ગમે છે. અને આ જે મ્યુઝિક મેં ક્રિએટ કર્યું છે એમાં ક્યાંય કોઈ દંભ નથી, કોઈ શોબાજીવાળું મ્યુઝિક નથી. આ મ્યુઝિક એ છે કે ઘણા બધા જૂના ગીતો મેં રિક્રિએટ કરેલા છે કે જે મ્યુઝિકલી થોડા મોડર્ન છે, બટ ઇટ વિલ ટચ યોર સોલ.
એટલે આ કોન્સર્ટ મેં એ રીતે ડિઝાઇન કરેલો છે. ઘણા ટાઈમથી હું સોશિયલ મીડિયાથી મેં બ્રેક લીધો હતો, બિકોઝ મારે જસ્ટ કન્ટેન્ટ નહોતું બનાવવું, મારે કંઈક એવું બનાવવું હતું જે લોકોને ટચ કરે. મેં એવું વિચાર્યું કે લોકો મને સમય આપે છે પોતાનો, તો હું એમને શું આપું કે જે એમને કાયમ યાદ રહે. તો પછી મેં આ એક કોન્સર્ટ ડિઝાઇન કર્યો કે જેમાં એટલા બ્યુટિફુલ સોંગ્સ છે, હાઈ એનર્જી સોંગ્સ છે, અને ઇટ ટચિસ યોર ઇમોશન્સ, ઇટ હેઝ હાઈ એનર્જી, ઇટ હેઝ કનેક્શન, ઇટ હેઝ મિનિંગ. તો એવા મેં ગીતો સિલેક્ટ કર્યા છે, અને મને ખબર છે કે જ્યારે લોકો આ સાંભળશે તો ખરેખર આ એમના માટે બહુ સારી મેમરી બનીને રહી જશે. કોન્સર્ટ અને ગરબામાં શું ડિફરન્સ હોય છે? જો આમ જોવા જઈએ તો બંને સંગીત જ છે, પણ ગરબામાં એક એવું છે કે તમે એક બરોડાના ગરબાની જો હું વાત કરું તો એક ટ્રાન્સ જેવું એક અનુભૂતિ થાય છે. થોડા ગરબા જાય પછી જ્યારે અમુક ગરબા આવે, તારા તે નામનો છેડ્યો એક તારો, તો ભાગ્યે જ કોઈ બરોડાવાસી હશે કે જેની આંખ બંધ નહીં હોય. ગરબા કરતા હોય તો પણ આકાશ તત્વ સાથે એક થતા હોય છે, મેં જોયેલા છે. તો ગરબા એક છે, ડાન્સ છે, ટ્રાન્સ છે, આપણું દેશી ટ્રાન્સ જ કહી શકાય એને. પણ કોન્સર્ટ જે છે એમાં તમે આર્ટિસ્ટ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છો, તમે જોવો છો તમારા આર્ટિસ્ટને અને તમે ઇન્ટરેક્ટ કરો છો, તમે ગાઈ શકો છો, તમે ડાન્સ કરી શકો છો. બંનેની એનર્જીઝ અલગ છે. ગરબાની એનર્જી મોર ટુવર્ડ્સ ધ સ્પિરિચ્યુઅલ સાઇડ છે, થોડું ડિવોશન સાઇડ છે, અને કોન્સર્ટની એનર્જી મોર પેપી છે, રોકી છે, ઇમોશન્સ છે. કોન્સર્ટનો આખો ગ્રાફ છે અને ગરબા આમ જાય છે, એ રીતે છે. તો કોન્સર્ટમાં તમારે સૌથી વધારે કયું સોંગની ડિમાન્ડ વધારે હોય છે? મારા કોન્સર્ટમાં સૌથી વધુ જો કોઈ સોંગની ડિમાન્ડ હોય તો એ ડેફિનેટલી હાલ કાના મને દ્વારિકા દેખાય. મારું એ સોંગ કે જેના માટે તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો, દ્વારકાધીશે પણ મને ખૂબ જ પ્રેમ આપ્યો, એ ગીતની સૌથી વધુ ડિમાન્ડ હોય છે. બાકી ઓલા કાનાને કહો, પછી હૈયે રાખી હોમ, ગલગોટો, આ બધા ગીતોની ખૂબ જ ડિમાન્ડ હોય. તો તમને વધારે ગરબામાં વધારે મજા આવે કા કોન્સર્ટમાં? આ તો એવો ક્વેશ્ચન છે કે તમને ડાબી આંખ ગમે કે જમણી આંખ ગમે? ડાબી આંખ બંધ કરું ત્યારે મને જમણી આંખ ગમે, ને જમણી બંધ કરું ત્યારે ડાબી ગમે. બંનેની અલગ બ્યુટી છે, બંનેનો અલગ ચામ છે. મ્યુઝિકલી બંને આમ એક છે પણ આમ અલગ છે, એટલે બેય મને બહુ જ ગમે છે, બેય મારા દિલની બહુ નજીક છે. અત્યારે જે કોન્સર્ટ કરવા હું જઈ રહી છું એ મ્યુઝિકલી એટલો બધો રિચ ડિઝાઇન કર્યો છે કે અત્યારે જ અમુક જેન્ઝીઝ આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છે. સંગીતમાં સૂર ને તાલ ભૂલી રહ્યા છે. સંગીત ઇઝ નોટ જસ્ટ બીટ, એમાં ઘણું બધું હોય છે. તો આ કોન્સર્ટમાં જેન્ઝીઝને બહુ મજા આવશે, કારણ કે એ લોકોને ધ્યાનમાં રાખી અને વિથ એનર્જી આપણું કલ્ચર, સંસ્કૃતિ, ભાષાની વાત કરવાની છું, તો બહુ જ સરસ મજા આવશે. અમારી ઓડિયન્સને કહેશો તમારું કોન્સર્ટ ક્યારે આવવાનું છે? બસ હવે થોડા જ દિવસ બાકી છે મારા કોન્સર્ટને. 30 મેના સાંજે 7 વાગે વડોદરા રેડી થઈ જજો ખાસ, કારણ કે બહુ જ હાઈ એનર્જી, હાઈ ઇમોશન, હાઈ એક્સાઇટમેન્ટની પીક થવાની છે અને તમને બહુ મજા આવવાની છે. જો બધા તો આવજો, તો સાથે સાથે અમારી ટીમ પણ આવશે. હવે પાસ માંગતા પોડકાસ્ટ પહેલાં જ પાસની માંગણી થઈ ચૂકી છે મારી પાસે, એટલે ના, ડેફિનેટલી આઈ વેલકમ ઓલ બરોડિયન્સ, ઓલ વડોદરા પીપલ, અને જેટલા મને સાંભળનારા લોકો છે ગુજરાતમાં, બધા ગુજરાતીઓ આ વાતને વધાવી લેજો. વેકેશનનો ટાઈમ છે અને તમને ખૂબ મજા આવશે. સંગીત ખરેખર સૂર અને તાલનો શું ઇમ્પેક્ટ થઈ શકે એ તમને મારા કોન્સર્ટમાં જરૂર જાણવા મળશે. આપણે સાથે ગાઈશું, સાથે નાચીશું. જે આ પાસની વાત કરી તો તમને એક સરપ્રાઈઝ આપું, મેં પાસ પહેલાથી લઈ લીધા છે અને મેં બાય કર્યા છે. તો તમારી પાસે એવો પણ કોઈ કોન્ટેક્ટ ફ્રેન્ડ હશે કે મારું પાસનું સેટિંગ કરી આપજો ને? તમારો ક્વેશ્ચન એવો છે કે મારે એક ફ્રેન્ડ હશે જે આવું કહે, પણ મારે હજારો એવા ફ્રેન્ડ છે જે પાસ માંગતા હોય છે, એટલે પાસનું તો રહેવાનું છે અને એ મેં એક્સેપ્ટ કરી લીધું છે કે જેમ જેમ મારી હસ્તી મોટી થશે એમાં માંગણી પણ વધતી જ જશે, તો દેટ ઇઝ ફાઇન. આપણે એક નાની એટલી ગેમ રમીએ આપણે. હા, હું તમને ફોટો આપીશ, હા, એ ફોટો તમને જોવાનું છે, હા, અને એ ફોટોના કનેક્ટેડ તમારું કોઈને કોઈ સોંગ તો હશે જ, તો તમને સોંગ ગાવાનું છે. ઓકે, આખું સોંગ નથી ગાવાનું, ખાલી બે
લાઈન ગાજો. અરે વાહ, બહુ સરસ ફોટો છે. જય ખોડલ ખમ્મા ખમ્મા ખોડિયાર, ખોડિયાર માં હે ખોડિયાર માં, હે ખોડિયાર માં હિંચકો હાલે ને ઘૂઘરી રણ જણે, ખોડિયાર માં હિંચકો હાલે ને ઘૂઘરી રણ જણે. વાહ વાહ. હવે સેકન્ડ ચેન્જ કરો તમે. ઓકે. હા, એને પાછળ મૂકી દો. હા. વાહ, બાલ ગોપાલ બતાડ્યા છે. હા. હલકાના મને દ્વારકા દેખાડ કોડીલા કાન રે, કેવાલા રહી ના શકું તમ વિના, હલકાના મને ગોમતી માનવ રવ કોડીલા કાન રે, કેવાલા રહી ના શકું તમ વિના, કાના મને દ્વારકા દેખાડ હો, કાના મને દ્વારકા દેખાડ. થેન્ક યુ. મને તો કોન્સર્ટમાં આવવાની જરૂર નહીં પડે, અહીંયાથી. અરે વાહ, બહુ સરસ. હમણાં જ મારા ગીતનું શૂટ કર્યું અમે સોમનાથ ના મંદિરમાં અમે શૂટ કર્યું. એ સરસ ફોટો આવ્યો છે. ભોળા ભોળા શિવ ભોળા ભોળા, સોમનાથમાં બેઠા શિવ ભોળા ભોળા, હે શંભુ ભોળા શંકર શિવ ભોળા, તારા ભક્તો આવે સોમનાથમાં ટોળે ટોળા, શિવ દર્શન આપો જીવ રાહ જુએ, ભોળા ભોળા શિવ ભોળા ભોળા. નાઈસ નાઈસ. થેન્ક યુ. આવું કોઈ ગીત નથી મારું, નથી યાદ. ગરમીનું બતાડે. હા, યાદ કરો. આ તો તમને એવું લાગ્યું કે સ્ટાર્ટિંગના 3 તો મેં એટલે જ ઇઝી આપેલા. ગરમી લાગે તો શું કરો તમે? શું હતું નહીં, યાર? ગરમી લાગે તો તમે શું કરો? એસી ચાલુ. હા, હવે યાદ કરો. ઓહો, આ તો જાણે અત્યારની જ વાત છે એવું લાગે છે. 45 ડિગ્રીની ગરમી છે અને ખરેખર સ્ટુડિયોમાં મને ગરમી થાય છે. અતિશય ગરમીની અતિશય યુનિકા રસ મને આવે છે, ભાઈ મને શાંતિથી સુવા દે, જે કોઈ બહાર જતું હોય એને જવા દે, જે કોઈ કામ કરતું હોય એને કરવા દે, પક્ષીઓને ઉડવા દે, પ્રાણીઓને સુવા દે, વિમાનોને જવા દે, મારા માટે ખાલી એસી ઓન કરી દે. એસી ઓન કર દો ભાઈ હવે. હવે નેક્સ્ટ. ઓહો, આ તો સલમાન ખાન ગુસ્સામાં છે, ઐશ્વર્યા છે પાછળ અને કેટરીના છે. આવું મારું આ ડાકોર નામનું કયું? અચ્છા, મારું ગીત આવેલું છે. યસ, મલ્હાર સાથે મારું ગીત છે. મારા ડાકોરના ઠાકોર, તું તારા બંધ દરવાજા ખોલ, તું દર્શન દઈ દે મને, હા હા તું દર્શન દઈ દે મને. તો આપણે સલમાનજીને પણ કહીએ કે એકવાર ડાકોર જરૂર આવજો. હા, સાચી વાત કીધી. આ શું છે? યાદ કરો તમે, શું છે? ભાઈ ભાભીનું સોંગ છે. ભાઈ વાહ. ભાભી, પહેલા જ માં જ ખબર પડી ગઈ. ભાઈ ભાભીનું સોંગ લાગે છે. એ જ છે. હા, મારા બહુ સારા મિત્રો છે, કન્ટેન્ટ ક્રિએટર્સ છે, જય અને શિવાની. એ લોકો સાથે મેં ભાઈ ભાભીનું એક બહુ સરસ ગીત કર્યું. તો એને વિશે તમે મને પૂછ્યું છે, તો ભાભીઓ, આ ભાભીઓની વાત જ્યારે કરી, આ ગીત જાતે લખ્યું છે મેં. કારણ કે ભાઈ તો આપણને વાલો જ હોય, પણ એમાંય ગમતી ભાભી આવી જાય તો આખું જિંદગી, આપણું જીવન કેટલું સરળ અને સુખી થઈ જાય. તો ખાસ ડેડિકેટેડ ટુ ઓલ ધ લવલી ભાભીઝ. મારા ભાભી માટે તો કાંઈ કહેવાય નહીં, વીરો મારો સાવજ છે, વાત એની થાય નહીં, જોડિયા રામ સીતાની નજરાય નહીં, ભાભી માટે કાંઈ કહેવાય નહીં. નાઈસ નાઈસ. હા 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 હા. શું છે? ઓ માય ગોડ, મોદીજીએ મેલનીને મેલોડી આપી. હા હા. એમાં મારું ઓકે, પણ ગુજરાતમાં છે ને મેલોડી નહીં, મેલડી ચાલે છે. તો મારું સોંગ
મેલડી રમે મારી મેલડી રમે, મેલડી રમે મારી મેલડી રમે, આજ મારી મેલડી રમવા આવે. વાહ વાહ વાહ. તો ફાઇનલી તમને ગેમ કેવી લાગી આ? બહુ જ મજા આવી, વેરી ઇન્ટરેસ્ટિંગ, બહુ મજા આવી. એઆઈ ટૂલથી તમને બીક લાગે છે? એઆઈથી મને બિલકુલ બીક નથી લાગતી, કારણ કે એઆઈ જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે એટલું જરૂર સમજીએ છીએ કે જે હ્યુમન આપણે ફીલ કરાવી શકીએ, એક સિંગર પોતે ફીલ કરાવી શકે એવું કોઈ દિવસ ટૂલ ફીલ ના કરાવી શકે. અને એઆઈ જો તમે સમજી ગયા, જો થોડું શીખી ગયા, તો એઆઈનો યુઝ તમે એન્જિન તરીકે ના કરો. એન્જિન તમે છો અને એઆઈ એ પાછળના ડબ્બા છે. વાહ. તો તમારી પાછળ તમને બહુ તાકાત મળે, બળ મળી જાય. તો એઆઈને કઈ રીતે યુઝ કરવું એ થોડું શીખવાની જરૂર છે. અને એમાં મારા હસબન્ડ મને બહુ હેલ્પ કરે છે, કારણ કે એઆઈ આજકાલ તો ઘણા સિંગર્સને સપોર્ટ કરે છે. કદાચ કોઈ વાર એવું લાગે કે ગાવામાં 19-20 થયું છે, તો એઆઈના કેટલા સરસ ટૂલ્સ છે, ટ્યુનર્સ આવે છે, તો તમને બહુ સપોર્ટ મળે છે. તો આઈ થિંક એઆઈ ઇઝ અ ડબલ એજ, પણ બહુ હેલ્પફુલ પણ છે. જે સપોર્ટ કરે છે એઆઈ ટૂલ છે, હા. રાઈટ? તો તમને તમારી લાઈફમાં સપોર્ટ કરે છે તમારા હસબન્ડ, તો એ તમારા માટે એઆઈ ટૂલ છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઈ વુડ સે હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ, પણ હી ઇઝ નોટ આર્ટિફિશિયલ, થેન્ક ગોડ. હી ઇઝ અ વેરી નેચરલ પર્સન, એકદમ જેન્યુઇન છે. ઘણીવાર હું એમને કહું છું કે આટલું બધું જેન્યુઇન હોવું સારું નહીં, પણ યસ, હી ઇઝ માય બિગ સપોર્ટ. હું એવું કહી શકું મારી લાઈફમાં કે હું સિંહણ તો જ બની શકું. એક સિંહણનો સપોર્ટ એટલા માટે હોય કારણ કે એને ખબર છે કે એની પાછળ એનો સિંહ ઊભો છે. એટલે કંઈ પણ હું કરીને આવું, મને ખબર મારી પાછળ પીઠબળ બહુ મોટું છે. એટલે યસ, ડેફિનેટલી માય હસબન્ડ ઇઝ માય બિગેસ્ટ સપોર્ટ. તમારું સૌથી વધારે વાયરલ સોંગ કયું હતું? મારું સૌથી વાયરલ સોંગ જે લોકોના ઘરમાં પહોંચ્યું છે એ છે દ્વારકાનું સોંગ, કે જેના માટે લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો. હાલ કાના મને દ્વારિકા દેખાડ સોંગ જ્યારે અમે શૂટ કરતા હતા, અને જ્યારે દ્વારકામાં દરેક નાની નાની ગલીઓમાં અમે જઈને એને શૂટ કર્યું છે. ભાવિન ભાનુશાલી મારી સાથે એમાં કો એક્ટર છે. તો એ સોંગ જ્યારે બની રહ્યું હતું ત્યારે જ એવું લાગતું હતું કે બહુ જ સૂધિંગ છે, બહુ સોલફુલ છે. અને લોકોએ એને એટલો બધો પ્રેમ આપ્યો કે આજની તારીખે એ સોંગને રિલીઝ થઈ 2-3 વર્ષ થયા વધારે. આજની તારીખે ઘણા એવા લોકો છે જે રોજ સવારે ઉઠીને આ સોંગ સાંભળે છે. એમના દિવસની શરૂઆત જ અહીંયાથી થાય છે. તો આઈ વુડ સે કે વાયરલ કરતાં વધારે આ ગીત દરેક લોકોના દિલને ટચ કરી ગયું છે, અને એટલે બહુ ગમાડ્યું છે બધાએ. ઓકે, આ હતું વાયરલ સોંગ જે લોકોને ગમ્યું. પણ એવું ખરું કે જે સોંગ તમને ગમ્યું હોય અને પણ એ ફ્લોપ ગયું હોય? મને ગમતું મારું સૌથી વાયરલ સોંગ હોય તો એ છે ઓલા કાનાને કહો રમવાને, રાસે આવે વહેલો. ઓલા કાનાને કહો રમવાને, રાસે આવે વહેલો. વાહ, આ તમારું ફેવરેટ સોંગ છે, રાઈટ? જી. પણ ફ્લોપ પણ છે એટલે? ના, આ ગીત બહુ હિટ છે, અને એની એક લાઈન બહુ વધારે હિટ છે. આવને કાના તારે હારે ગરબે હું તો ઘૂમું, તારા વગર કાના મને લાગે સૂનું સૂનું. સાંજ સજેલા એકલવાયા તો લાગે અધૂરું, પ્રીતમાં તારી કાના હું તો જગ આખું રે ભૂલું. વાહ વાહ વાહ. થેન્ક યુ. તમે બરોડા આવતા જતા રહો છો? હા. અત્યારે પણ તમે બરોડામાં જ છો? જી. તો તમારું બરોડામાં ફેવરેટ ફૂડ શું છે? હું તો બહુ ફૂડી છું, અને વડોદરાનું મારું ફેવરેટ ફૂડ એક કહેવું મુશ્કેલ છે, પણ મને તો દુલીરામના પેંડા બહુ ભાવે. વડોદરાના માણસો અને વડોદરાનું સેવસળ, વડોદરાના ગરબામાં ના ચાલે કોઈ ભેળસળ, બરાબર ને? વાહ વાહ. તો નવરાત્રી તમને ક્યાંની ગમે છે? અમદાવાદની, સુરતની, બરોડાની કે રાજકોટની? વડોદરાના ગરબા અને અમદાવાદ, સુરતના ગરબામાં, રાજકોટના ગરબામાં ફરક એ છે કે વડોદરામાં બધા સર્કલમાં રમે છે. એક તો રમવાની પદ્ધતિનો ફરક કહું કે બધા લોકો એક કલેક્ટિવ સર્કલમાં રમે છે, એક જ સર્કલ હોય છે જેમાં રમે છે.
અને જે અમદાવાદ, સુરત, રાજકોટના ગરબા છે એમાં એવું છે કે નાના નાના ગ્રુપ રમે છે. તો મ્યુઝિકલી હું તમને વાત કરું તો બરોડાના ગરબામાં વધારે તબલા ઢોલકનો યુઝ થાય છે અને બાકીના અમદાવાદના, સુરતના, રાજકોટના ગરબામાં વધારે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યુઝ થાય છે, ઢોલ રોટોનો યુઝ થાય છે. તો બરોડાના ગરબાનો જે સાઉન્ડ છે એ તમને સાંભળવો ગમે અને બેસીને માણી શકો તમે. કોઈ પણ એજના લોકો જ્યારે આવે બરોડામાં આપ જોઈ શકો છો કે રમનારા જેટલા હોય છે એટલા જ લોકો આવીને સાંભળે છે. અને અમદાવાદ, સુરતના ગરબાની એ ખાસિયત છે કે ત્યાં બીટ બહુ પાવરફુલ હોય છે. એટલે મેલોડી પાર્ટ જે કહેવાય કે સૂર અને મીઠાશ એ એવું કહી શકાય કે થોડી બરોડાના ગરબામાં વધારે છે. બટ બીટ જે કહેવાય કે તમારે ઊભું જ રહી ના શકો તમે, એ અમદાવાદના ગરબામાં છે. તો મને બેય બહુ પ્રિય છે અને બેયની એક અલગ બ્યુટી છે. અને આઈ થિંક મ્યુઝિક ઇન એવરી ફોર્મ ઇઝ વેરી સ્વીટ એન્ડ અડોરેબલ. ઇન્ટરનેશનલ શો અને ઇન્ડિયન શો આ બંનેમાં તમને સૌથી વધારે ડિફરન્સ શું લાગે છે? તમને એવું લાગતું હશે કે ઇન્ટરનેશનલ શોઝમાં અને ગુજરાતના શોઝમાં બહુ મોટો ડિફરન્સ હશે, પણ એકચ્યુઅલી જોવા જઈએ તો એવું કંઈ છે નહીં. કારણ કે બંને જગ્યાએ છે તો આપણા ગુજરાતીઓ જ ને, એટલે એટલો જ પ્રેમ કરે છે, એટલા જ રાહ જોવે છે કે આપણે ક્યારે જઈને ત્યાં શો કરીએ. અને બસ ફરક એટલો છે ડોલર અને રૂપિયાનો ડોલર ને રૂપિયાનો ફરક છે, પણ વધારે મોટો ફરક એ છે કે અહીંયા કોઈ પણ દિવસે, ધારો કે નવરાત્રિ થાય તો 9 દિવસ થાય, પ્રસંગ હોય તો પણ વીકડેઝમાં પણ પ્રસંગ હોય, સોમ, મંગળથી શુક્ર સુધી. પણ ત્યાં ખાલી શુક્ર ને શનિ જ શો હોય છે, બિકોઝ ઓલ ધ વીક દે આર વર્કિંગ. અહીંયા મારા 50,000 ગુજરાતીઓ જો ભેગા થતા હોય તો ત્યાં 5,000 તો થાય જ છે. એટલે આઈ વુડ સે કે ગુજરાતીઓનો ઉત્સાહ જ્યાં જ્યાં જાય ગુજરાતી ત્યાં ઊભું કરે ગુજરાત, એટલે એવો જ છે. સો ઇન્ટરનેશનલમાં તમને સૌથી વધારે કઈ કન્ટ્રીમાં શો કરવાનું ગમે? એવરી યર ઓસ્ટ્રેલિયા, USA, કેનેડા, ન્યૂઝીલેન્ડ, લંડન, દુબઈ, આ બધે આપણા શોઝ હોય છે, ગરબાના શોઝ હોય છે અને ખૂબ લોકો આવે છે, ખૂબ પ્રેમ આપે છે. આમ તો દરેક જગ્યાનું ક્રાઉડ બહુ જ સરસ હોય છે, પણ આમ જે 19-20 કહેવાય કે મારું મોસ્ટ ફેવરિટ કયું છે તો આઈ વુડ સે કે દુબઈનું ક્રાઉડ મને બહુ ગમે છે. દુબઈમાં શો કરવા મને બહુ ગમે છે. વાય દુબઈ? આઈ થિંક ત્યાંનું ક્રાઉડ છે ને બહુ ભોળું છે અને એ લોકો મ્યુઝિકને બહુ જ પસંદ કરે છે. અને બીજા કન્ટ્રીઝમાં ઘણી ડિમાન્ડ હોય કે આ ગરબો ગાજો, આ ગરબો ગાજો, બટ દુબઈના ક્રાઉડમાં એવું છે તમે જે ગાઓ તમે અમારા ને અમે તમારા. તો આઈ વુડ સે કે લોટ્સ ઓફ લવ ટુ માય ફેન્સ એન્ડ ફ્રેન્ડ્સ ઇન દુબઈ, અને દુબઈ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી માય ફેવરેટ. નાઇસ. જેમ કે આપણે ગુજરાતી છે તો આપણે કેવું ચટાકા બટાકાવાળું મસાલાવાળું ખાવાની વધારે મજા આવે. હા. તો તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ છો, હા, તો ત્યાં ખાવામાં કંઈ પ્રોબ્લેમ થાય છે? આઉટ ઓફ કન્ટ્રી જઈએ તો ખાવા પીવામાં તો ઘણો પ્રોબ્લેમ ન કહી શકાય, પણ થોડું સ્ટ્રગલ જેવું થાય. કારણ કે શરૂઆતમાં તો પિઝા ભાવે, બર્ગર ભાવે, તમને મેક્સિકન ફૂડ ભાવે, બધું જ ભાવે, પણ જેમ જેમ દિવસો જતા જાય એમ પછી તમને ખીચડી યાદ આવે, દાળ ભાત યાદ આવે. પણ ફોર્ચ્યુનેટલી અત્યારે ત્યાં બહુ સારી સારી આપણી ગુજરાતી ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ થઈ ગઈ છે અને જે લોકો પ્રેમથી ઘરે બોલાવે છે અમે તરત હા પાડી જ દઈએ છીએ કે અમને ત્યાં ગુજરાતી ખાવાનું મળશે. અને સાચું કહું તો ઇન્ટરનેશનલ ટૂર્સમાં બહારનું બહુ ખાવાનું અમે અવોઇડ પણ કરતા હોઈએ છીએ, કારણ કે એનાથી થોડું હેલ્થને, ગળાને પણ અસર થાય, એટલે વી ઓલવેઝ પ્રિફર હોમ ફૂડ. તો ગરબા સિંગિંગમાં પાવરફુલ એનર્જી લાવવા માટે તમે ન્યૂ સિંગરને શું ટિપ્સ આપશો? હું સૌથી પહેલાં સિંગર્સને એ ટીપ આપીશ કે સિંગિંગને તમારું કરિયર બનાવતા પહેલાં એટલીસ્ટ 1 વર્ષ ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ લેવી જોઈએ. કારણ કે કેવું છે કે તમે સ્પ્રિન્ટ કરો એ પહેલાં એક મેરેથોનની તમારી તૈયારી હોવી જોઈએ. ક્લાસિકલનો જો બેઝ હશે તો તમને જે લાઇટ સોંગ્સ છે એ ગાવું બહુ સરળ પડે. અને બીજું કે એઝ આપણા જે વડીલો કહે છે કે ઉજાગરા ના કરવા, બહુ બહારનું ના ખાવું, એ મને ખબર છે કે આજના જમાનામાં થોડું ડિફિકલ્ટ છે, બટ યસ આ બધું બહુ મેટર કરતું હોય છે. મેં તમારા વિશે બહુ બધું સર્ચિંગ કર્યું, યુટ્યુબ જોઈ લીધું, ઇન્સ્ટાગ્રામ જોઈ લીધું, પણ કઈ જગ્યા પર તમારી કોઈ કોન્ટ્રોવર્સી નથી.
હા તો સાચે નથી, કારણ કે તમે આટલી પ્યારી પ્યારી વાત કહો છો, થવી પણ ના જોઈએ, પણ તમે કીધેલું કે તમને ગુસ્સો પણ કઈ જગ્યા પર આવી જાય છે. તો કોન્ટ્રોવર્સી તમારી છે યા તમે છુપાઈને રાખી છે? ફોર્ચ્યુનેટલી મારી અત્યાર સુધી કોઈ કોન્ટ્રોવર્સી નથી. એકવાર એવું થયેલું કે મેં એક સ્પેનિશ જે ગીત છે વેલા ચાવ, એ મેં ગરબામાં લીધું હતું. અને થોડા લોકો એમાં તે વિચાર કરતા થઈ ગયા કે ભાઈ માતાજીના ગરબામાં ઉના મતીનો પરફેવારો ઓ વેલા ચાવ વેલા ચાવ વેલા ચાવ 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 ના મતીનો ઓ પરફેવારો ઓ વેલા ચાવ વેલા ચાવ વેલા ચાવ, આ ટાઈપનું મેં ગાયું હતું. અને ઘણા લોકોના એમાં મને કમેન્ટ આવી કે માતાજીના ગરબામાં તમે આ સ્પેનિશ ગરબો કેમ લીધો. બટ આઈ વુડ સે કે મ્યુઝિક રિયલી હેઝ નો લેંગ્વેજ. હમણાં ધુરંધરનું કેવું વાયરલ થયું છે, આખી ખુશ ખુશ બસ ખુશ, રાઈટ? તો મ્યુઝિક તમને જ્યાં સુધી ટ્યુન ગમે છે, કોઈને પર્સનલી હાર્મ નથી કરતું, ત્યાં સુધી કોઈ લેવામાં વાંધો નથી. રહી વાત બીજી કોન્ટ્રોવર્સીની, તો મારી સાથે કોઈ કોન્ટ્રોવર્સી થઈ નથી કોઈ દિવસ, અને હું એમાં માનતી પણ નથી. અત્યારે એક એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર કે તમે જે છો એના કરતાં તમે તમારી જાતને મોટા બતાવો, મોટા બતાડે છે અને એવું કહે છે કે હું જ કિંગ છું, હું જ ક્વીન છું. તો આ ટ્રેન્ડ મને એટલો નથી ગમતો કે લોકો કહેવા જોઈએ કે તમે કિંગ છો. ઘણીવાર ઘણા સિંગર્સ એવા છે કે જે 500નું ઓડિયન્સ આવ્યું હોય ને એવું બતાડે કે 5000 છે. ઇનફેક્ટ હવે તો અમુક સિંગર્સ એવા થઈ ગયા છે કે 500નું ઓડિયન્સ હોય ને 50,000 બતાડી દે છે, પોતે જ એવું જાહેર કરી દે છે કે અમે જ સમગ્ર મેઇન સિંગર છે, બેસ્ટ સિંગર છે. પણ હું આની સાથે બિલકુલ અગ્રી નથી થતી. લેટ પીપલ અપ્રિશિએટ યોર વર્ક, લેટ પીપલ સે. યુ કેન નોટ ડિમાન્ડ કરેજ, યુ કેન નોટ ડિમાન્ડ રિસ્પેક્ટ, યુ હેવ ટુ કમાન્ડ રિસ્પેક્ટ. એટલે આ વસ્તુ મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા પર આ થોડું ધ્યાન રાખવાની ઘણા સિંગર્સે જરૂર છે. કોન્ટ્રોવર્સી આઈ થિંક હવે થઈ ના જાય તો સારું છે. સિંગર માટે આઉટફિટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? વેલ, ઘણા એવા સિંગર્સ છે જે ટ્રેડિશનલની જગ્યાએ મોડર્ન આઉટફિટ્સ પહેરે છે અને લોકો ઘણી કમેન્ટ્સ કરે છે. પણ મને એવું લાગે છે કે શું પહેરવું શું નહીં એ બધાનો પર્સનલ ઓપિનિયન છે અને પર્સનલ ડિસિશન છે. જો તમને સૂટ કરતું હોય, તમે સ્ટેજ ઉપર કમ્ફર્ટેબલ હોય તમારું આર્ટ પ્રેઝન્ટ કરવામાં, તો લોકોને એમાં શું વિરોધ હોઈ શકે મને બહુ ખબર નથી પડતી. અને એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન, હું થોડી ટ્રેડિશનલ છું અને માતાજીના ગરબા આવે ત્યારે હું ચણિયાચોળી પહેરવાનું વધારે પ્રિફર કરું છું. બાકી જે પહેરવું જે ના પહેરવું એ તો પર્સનલ ડિસિશન હોય. દિલથી આન્સર આપ્યો તમે. હા. ઓજી ગરબા શું છે? મેં બહુ જગ્યા પર સાંભળ્યું કે હવે આપણે ઓજી ગરબા ગાશું, પણ ઓજી ગરબા શું છે મને નહીં આઈડિયા. ઓજી ગરબા શું છે? ઓજી ગરબા એટલે આમ તો ઓરિજિનલ ગેંગસ્ટર, ઓજી એટલે ઓરિજિનલ ધ પાયનિયર. તો હું એવું માનું છું કે ગરબામાં સમગ્ર વિશ્વ પર જો કોઈ રાજ કરતું હોય તો એ વડોદરા છે. વડોદરાના ગરબા એવા છે કે કોઈને પહોંચી ના શકે. વડોદરાના લોકો એવા છે કે સંસ્કારી તો છે, સુરીલા પણ છે અને એટલા જ ભાવુક છે, એટલા સિમ્પલ છે. તો અહીંયાના જે ટ્યુન્સ છે, તું મારો કાનને હું તારી રાધા રાસે રમાડ તારી હારે ઓ માદા ગલગોટો મેં ચૂંટીને લીધો ધીન તક ધીન તા તા તા. આ બધા જે ઓરિજિનલ ગરબા છે, તો વડોદરા ઇઝ ધ પાયનિયર અને એટલે જ આપણા ગરબા ઓજી ગરબા છે. તમે હમણાં સુધી કેટલા ઓડિયન્સની સામે પરફોર્મ કર્યું છે? અત્યાર સુધી સૌથી વધારે નંબર ઓફ ઓડિયન્સ સામે પરફોર્મ કર્યું હોય તો આઈ વુડ સે કે 75,000ની આસપાસના લોકો છે. અને એક સર્કલમાં એક સાથે બધા ગરબા રમે એ એકદમ અમૂલ્ય દ્રશ્ય છે. બહુ ગજબ એ ફિલિંગ છે. અને આ વસ્તુ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે. રેકોર્ડ એ છે કે લાર્જેસ્ટ નંબર ઓફ પીપલ ડાન્સિંગ એટ વન પ્લેસ એટ વન ટાઈમ, દેટ ઇઝ 75,000.
આખા વર્લ્ડમાં ક્યાંય આટલું મોટું ક્રાઉડ એકસાથે ડાન્સ નથી કરતું, એવું છે. વેરી બિગ નંબર, વેરી બિગ નંબર. આઈ ડોન્ટ નો આ ક્વેશ્ચનનો તમને આન્સર ખબર હશે. મારા બહુ બધા ફ્રેન્ડ લોકો જ્યારે નવરાત્રિની અંદર રમવા જાય ને તો એમને મેં પૂછું તમે ક્યાં રમવા જાઓ, તો બધા તમારું નામ લે કે કઈ રવિ ભુજના ત્યાં રમવા જઈએ છીએ. તો એ લોકો ગ્રાઉન્ડનું નામ કમ નથી લેતા? ઓ એવું છે. હા, એકચ્યુઅલી મારા ગ્રાઉન્ડનું નામ છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ. કૈરવી ભુજના ગરબા એટલે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ. અને મે બી હું ઘણા વર્ષોથી નાનપણથી અહીંયા ગાઉં છું એટલે લોકો મારા નામથી વધારે ફેમિલિયર છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું આ વખતે 3rd યર હશે, અમારું 3જું વર્ષ. અને આ વખતે અમે કંઈક અલગ જ લાવવાના છીએ. ગ્રાઉન્ડનું એમ્બિયન્સ અમે અલગ લેવલનું લાવવાના છીએ, અલગ સાઉન્ડ અને એક અલગ અનુભૂતિ હશે. લાસ્ટ 2 યર્સ તો બહુ તમે પ્રેમ આપ્યો, પણ આ વર્ષે અમે જે ક્રિએટ કરવાના છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ અને હું, અમે લોકો એક એવો અનુભવ તમને આપવાના છે કે ઇટ વિલ નોટ જસ્ટ બી અ ગરબા, ઇટ વિલ બી એન એક્સપિરિયન્સ. સાચે મને તો બહુ મજા આવી આજના પોડકાસ્ટમાં. મારા માઇન્ડમાં જેટલા પણ ક્વેશ્ચન હતા એના તમે બહુ મસ્ત આન્સર આપ્યા છે. તો અમારી જે ઓડિયન્સ છે એને તમે કંઈ લાસ્ટ મેસેજ જતી વખતે કંઈ મેસેજ તમને આપવો છે એમને? આજકાલના જે મારા લિસનર્સ છે એને હું ખાસ એ મેસેજ આપવા માંગીશ કે આજનો જે આ જમાનો છે, આજનો જે ટાઈમ છે ઘણો સ્ટ્રેસફુલ છે. આપણે એક રેસમાં હોઈએ એવું લાગે કે સૌથી આગળ આપણે જ નીકળવું છે. એ બધું કરવાની છૂટ છે, બટ એટ ધ સેમ ટાઈમ જો આપણે બર્નઆઉટ ના થવું હોય ઇન ધ લોંગ રન, તો સ્પિરિચ્યુઆલિટી, ભગવાન સાથે કનેક્ટ રહેવું એ સૌથી સરળ ઉપાય છે કે તમે તમારું કામ પણ સારી રીતે કરી શકશો અને તમને કોઈ સ્ટ્રેસ નહીં આવે, પ્રેશર ફીલ નહીં થાય. તો દરેકને કહું છું કે ભલે આપણને વેસ્ટર્ન જગતનો ઘણો રંગ લાગી રહ્યો છે, પણ ખાલી એક એવી વસ્તુ રાખો કે મે બી ઘરમાંથી દીવો કરીને જ બહાર નીકળવાનો નિયમ રાખો, કે રાત્રે સૂતા પહેલાં માળા કરો, અથવા હાય હલોની જગ્યાએ રાધે રાધે કહો જે તમે કહો છો. તો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક તમને તમારા અસ્તિત્વ સાથે કનેક્ટ કરે છે, આકાશ તત્વ સાથે કનેક્ટ કરે છે અને તમને બર્નઆઉટ નહીં થવા દે ઇન ધ લોંગ રન. તો બસ ભગવાન અને ન ભૂલશો તો ભગવાન તમને નહીં ભૂલે, એવું મારું કહેવું છે. આ તો એપિસોડ 1 છે. અગર તમારા લોકોની કોમેન્ટ આવશે એપિસોડ 2 માટે તો બહુ જલ્દી અમે એપિસોડ 2 પણ કરશું. જી, ખરેખર આજે મને એટલી મજા આવી, વોટ ક્વેશ્ચન્સ, અને હું બહુ જ હસી આ પોડકાસ્ટમાં. તો દર્શક મિત્રો બધાને કહું છું કે અનસ્ક્રિપ્ટેડ પોડકાસ્ટ બાય લલિતજી ખાસ સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. અને હવે તમારે નેક્સ્ટ એપિસોડમાં કોને સાંભળવા છે એમને મેસેજ કરજો.